વાત કરીશું સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના લીંબડી સિયાણી રોડ પર આશાપુરા પેટ્રોલ પંપ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક સવાર એક વ્યક્તિ ટ્રેક્ટર સાથે ટક્કર લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ સિયાણી ગામના કિશનભાઈ દિલવાણિયાને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી છે। 108 એમ્બ્યુલન્સના પાયલટ અરવિંદ સિંહ અને ઈએમટી પ્રકાશભાઈ દ્વારા તેને તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર ચિંતન દ્વારા તેનો પ્રાથમિક સારવાર આપવામાં આવી રહ્યું હતું। બિનજરૂરી વિલંબ ન થાય તે માટે તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યો હતો। અકસ્માતથી સ્પષ્ટ થાય છે કે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ અકસ્માતનો સિલસિલો સતત વધતો જઈ રહ્યો છે। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો। લીંબડી સિયાની રોડ પર ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો। કિશનભાઈ દિલવાણિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને 108 એમ્બ્યુલન્સ ખાતે દ્વારા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માત વધતા જઈ રહ્યા છે। લીંબડી સિયાની રોડ પર ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો। વિલંબ ન થાય તે માટે તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે મોકલવામાં આવ્યો હતો। અકસ્માતથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતનો સિલસિલો સતત વધતો જઈ રહ્યો છે। લીંબડી સિયાની રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર ટક્કર મારતા અકસ્માત લાગ્યો હતો, જેમાં કિશનભાઈ દિલવાણીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા।